શું છે ઘણ લાગ્યો બોલે દરવાજા બહાર વહીવટ કરો મે કોણ બૂમ પડે અહીંયા લાવો અંદર લઈ લ્યો હવે દાદાને. ઓય ઓય તમને કહું બે જણા થો કે કેટલા? બે જણા થો કોણ બૂમ પડે બે જણા થો તમને કહું હાલ બોલે નામ બામ પૂછો. એમ કઈ ધર્યું નહીં પડે ને હાચું ક્રમમાં હા, એમ. બૂમ પડે હવે ભાંગી જાઓ હવે મને અરે ભટકાઈ જા હારી પડી આ નંકા છે ને આ નંકા છે હું ગોર દાદા છું હું ગોર દાદા છું તમારે કઈ આવે જ નહીં આવું બધું હું ગોર દાદા છું હાસુભાઈ મારી લીધો હે મારી લીધો હે તારે જે હોય કહી દે પણ બીજું શું કેવું હું ગોર દાદા છું ને જનકપુર થી આવ્યો કંકોત્રી હું ગોર દાદા છું શું છે આ એક ગોર દાદા છું એક ને જનકપુર થી આવું કંકોત્રી લઈ એમાં તમારે આવવાનું થાતું ને પણ મારે હવાઈ ગયું પેલા તો દાદા મૂકીને વાત કરતો સમજા પેલા તું આમ ખાડીમાં પીડ્યો હો ને થોડો ફૂકાઈ જા ઉડે હોય જ બધું તારે કઈ ઉપાધિ લાગે કા તો પાણીમાં લીકડો કેવું ઉડે તમે એમ કરો ઉભા રહ્યો વાત તમે તારી જાન લઈને ગયેલા એ એટલું બધું તારે શું કામ છે અમને કોઈ અમાર બાપુ ને પૂછ્યું ક્યાંક લઈ જાય આમણામાં જ સવાલ ને બસ પૂરું થઈ ગયું હવે બસ ફરે કરી ઓ કોણ પડે બાપુ કઈક આવ્યું છે પણ ઘડીક ઝાડવો તો કઈક થાય સમજાય એવું બોલતું ને એમ હું છો હું ગોર દાદા છું મારું હારું લાગ્યું છે મારું હળ ગીરમાં ઓલાઈ જાય દાદા બધાની જે હોય સીધું બોલે ખેંચી લ્યો હવે. બહુ કરી આ બાજુ ખેંચી લ્યો. સમાચાર પહોંચાડો. પકડ એના ગળા ટોપા બાંધીને મરી જાય તો આપણી માથે આવી બાબુ રાગે પડ્યા છે હવે ઘડી કેમ દોઢું કાઢો છો લીપ જઈ ને બોલે લીપ નો હાલે એમ જાય તારો હાથ ભારે થયો તું કોણ છો અમારું ધ્યાન રાખો એવો આ તો આપણું ધ્યાન રાખજો તમે કોણ આયા લંકામાં કોણ હોય તમે આમ તો ઘણા સાધુ ને ઉપાડી લીધી જગ્યા ના પણ તમારે દયા તો ન હોય કા દયા જ ન હોય ને ઈ
તારે અમારા કોથળા ફિરા એ હું કામ છે? તાઈ આપ્યું જ ને. હા હા હું લે વાપરવું તું હું છો? હું જનકપુર થી અમારે કંકોત્રી દેવા આવ્યો છું. સીતાજી નો સૈવર છે. હા તે અમારે હું તમારે હું એટલે જાન લઈને આવવાનું છે. તમને તો એ વિષય નથી કરવું હું. મારે વયું જવું કા દાવા દે બહુ નંકેશ ને કહીએ. હા એક ગોર દાદા આવ્યા. એક હા બધાય ને એક આવ્યા. બહુ ભાન કરે હો. કંકોત્રી લઈને આવ્યા. એમાં સીતાજી નું સૈવર છે. એમ એટલું પણ કંકોત્રી થી અમી ધરાયરા ઈ બીજું કઈ ખાવાનું ન લવાય. ખાવાનું તો આમાં તમારા જવાની માળખા થઈ ગયા. કેટલો પીધો ખબર જ ને. મારા હાડકા ભાંગી લાગ્યા હમણાં. જા ભાંગલો લાય ભાંગલો દઈ દે ઓલા જા ભાંગલો. તું હું છો ને ચા દાસ એમ ક્યાં લે. હવે તારો લોલો વળતો ને વાત કરી. હો બાપુ કોણ ગુંબડે? તું હવે સીધી નો હાલે રાખ. નાગડ એક ભેગીનો ખાંડી પીયો છે પાછો. ના ડોટું હું કાઢ હળવો રે. સવારે કાંઈ નહીં પાથરાય ફરે. એટલી બધી ફેર લાગે છે આ પગ જો. એમ તો હું છકલી બનાવી દઉં. મારામાં મંત્ર છે. એલા ભાઈ શકલી ની હવાદની સો એમનો રહેતો લાડ છે. આ તો અમે દયા રાખી નગર તમે હું હાલ અમને મારી લો. હે થોડી ઝડપ રાખજો. હો બાપુ કોણ ગુંબડે? આવા દ્યો હવે સીધા. હવે રહેવા દે. હવે રહેવા દે. પૂરું કરી નાખ્યું. હવે આ તું તારે કઈ પીવાનું છે ને નંકેશ અહીંયા રે કે આમણે તમે જ ચલાવો. એ તારે મગજ ને હું ખોટી આ બળતરા કરી રહ્યો છો. તું બોલ નહીં. તમારે મગજ છે ઈ હું કામ કરતા રે. અમારું મગજ તાર ચડાવું. સડાયું હોય તો દુનિયાને ઊંધી લાખે. બોલ નંકેશ ને કહીએ એક ગોર દાદા આવ્યા કંકોત્રી લઈને જનકપુર. એક આ એક હાવ એક આને બોલવા દે નહીં. તારીખ ને કાંઈ હાલે એમ ને. આ તું આંધું બેસી લાખી. હવે હું તો એમ કે તું આ સમજો તું બાપુને કહીએ પછી આપણે ટીપી લઈએ. હા તમે આવ્યા હા હા હા. એ હું મારી રીતે આવ્યો. ઓય બાપુ, બાબુ જનક ઉભા રહો. એટલું જ સમજો હો. લા રહેવા દે. હવે હું વયો જાઉં. આ અમારે દાન આની લઈ જ ન જવાય. પેલા કહેતો હતા હું કોણ છો એમ. પછી જા તમારી જેવા નથી. અમારી જેવા નથી એટલે તો પૂછી. હવે તો મારવું પડે ને. હતી ને ભારી છે. હું ગોર દાદા થાવ ને કંકોત્રી લઈને દાદા થાવ. ગોર હાલ ને બસ તારું આગું રાખ. ભલે ઓય બાપુ કોણ ગુંબડે? બાપુ જનકપુર થી એક ગોર કંકોત્રી લઈને આવ્યો. બોલો માણસ સારો લાગે. આમાં જ કઈ નહીં. આમાં જ કઈ તો એને આવવા દેવો કે આવા દેવા જાવા દે. નાઈકે ટીપી લાગ છે. આવવા દે યાર. અડધો કાકો અડધો થા તો અડધો અમારે રે. તારું હાલે કોનો? તમે આ મંત્રી છો કે અંત્ર? કાલમાં લાગે છે. તારી ઝડપ બહુ છે હો. ઓ બાબા
એ માર ખાઈ એવા લાગે આચે કરે કોણ બૂમ પડે બાપુ તમને ખબર છે તો હું બોમ્બ કોણ પાડે હું શોધું હવે હું ચકલી બનાવી દઈ હો તારે જો તને ખબર લે કાન ઓલો બોલ કે હે? હવે તારી જેવું કોણ થાય અમે ગોર દાદા થઈએ અમારો ધર્મ સુખી જાય તો બહુ ઉપાધિ થાય ઉભો રે તને ખાચો નો કર ના કાઈ ને તારે કેટલો પાથરા નતો બગડ્યું હતું આમાં તારો મગજ જ નહીં રોય આવવા દ્યો હવે રસ્તો આપજો. હાલો ને હવે તો ખા નો ખાવા આમ તમે ભાઈ બંધ થઈ જાઓ એમ નહીં. હાલો હવે સીધા. અહીંથી જવાય ને હા સીધું સીધું તમે દયાવત ન બકે ના ના અમે તો અહીં ના ખોખું ખોખું થઈ જાય પછી કામ કા કરીશું હા ચકલી બનાવી દે જનકપુરથી ઓહો અરે 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 સમતાવ બાકી એક જ રાત રહી છે આદિ સુધી તે ચા ભીખ માંગી છે ચાલો જાઓ અરે 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 નો કવડાવતું અરે જીરે થરા
રાત્રે છે પીઠી છોડીને મને મીંડો બાંધી દો જેને મારે સીતાને પરણવું છે. બહુ સારું બાપુ. લાટ તો તમને છોડે, અમને થોડી છોડે. મારે બાપા અવાજ ન કરો. જરાય ને ઓય મારાવાન અવાજ ન કરે એમ કે એને બોલવા દે. તું બોલ બોલ. માલક બાપુ બાપુ ગમતું નથી કરવાનું. આપણે સર્વે તમને ત્યાગ કરવાનું છે. શું જો હે એમાં? પેલા તો ચાર વાંગડા એમાં પલ્લાલ ન હોય એવા. 4 વાહડાની ના શું જરૂર છે? માલક બાપુ વાંગડા તો જોવે જ ને. ના સઈ વર્ષવાનો છે, આપણે સાંજ લઈને જાવ ના આપણે તો માંડવો નાખવો. બરાબર છે માલક. બીજું શું જો હે? બીજું 1.5 મીટર કાપડ છે. 1.5 મીટર કાપડ જરૂર છે. બાપુ તરત નો ટાઈમ. માલક બાપુ કાપડ તો જોવે ને, માંડવાની માથે નાખવું, હેઠે નાખવું, પછી એમાં વઈ જોઈએ તો પડતું સાંજના પાથરી દેવું એમ. પડે. બરાબર છે માલક. બીજું શું જો હે? બાપુ 1.5 થોડી કાથીની દોરી છે. માલક હો બાપુ દોરીની શું જરૂર છે? એ નવી જોઈ નવી. માલક હો બાપુ બાપુ દોરી તો જોવે જ ને, માંડવાને કઈ થાપી દીધું એમાં દોરી રહે અને બાંધવી પડે, પછી ફરતી બાંધવી પડે, રાક્ષસો મારી. હા ના માલ બાલ ભઠ્ઠી મટી જા ન આવી જાય. બરાબર છે માલક. બીજું શું જો હે? બાપુ શારક શરીફ હતું. 4 શ્રીફળીના શું જરૂર છે? ચારે ખૂણે એક એક. માલક શરીફળ તો બાપુ જોવે ને, હક્કરનું પેલું જોવે ને, પછી જોવે ને, છેલ્લે તો ભોળાનાથ ને આખું જોવે. બરાબર છે માલક. બીજું શું જો હે? બીજું બાપુ 15-20 હાથ દીધ જોવે. 15-20 આદમીની શું જરૂર છે? બાપુ કમ્પ્લીટ બધું છું. રાત માલક બાપુ હાથ દીધ તો જોવે ને. બાપુ ભૂસડે ટાઢ હાથ દીધ ભાંગા જાઈ નો જાઈ. બરાબર છે માલક. બીજું શું જો હે? બાપુ 15-20 ભાઈ જોવે. હા આમ હાર્યું બાપુ ખોરાક વાળી. આયુની શું જરૂર છે? શું જરૂરી છે? માલક બાપુ ભાઈ ભાઈ તો જોવે ને, ઝાંડડી જોવે. બાપુ ગીત કોણ ગાય? સટકે યાલ છે વીરની મોજ, મોજડી સટકે ચાલે વીરની જાન. બરાબર. બીજું શું જો હે? ફટાફટ બોલો. 1.5 કળી ઝાડ છે. 1.5 ની શું જરૂર છે? માલક ઝાડ તો બાપુ જોવે ને. ના જાવ ચાલ વામે ના ઓલો ઈચ્છા. બરાબર છે. બીજું શું જો હે? ડાગલો સાણા જો.
દાઈ દાઈ સાણાની શું જરૂર છે સાણા તો બાબુ જોઈને ના જઈને તને છોડે પકડો પકડો ફટાફટ ઢાંકી દે બાપુ સાણા તો જો ને સોરી નો ધવાડો ના આપણે કેટલા દી ઓલું હોય એટલા દી ઘટી કરીએ એનું શું લાગે આપણે જોઈ સાણા જોઈ બે મૂકે બરાબર બરાબર છે મલવાન બીજું શું છે બીજું એક આટકા બાપ છે ઈ તો જોઈ મલવાન બાબુ ઓય કાટ બાબાની શું જરૂર છે બાબુ હવારે વહેલો નેરાણ કાઢે લઈ જવાનો ટકો ભગવા ચાર કરીને છોડ બાબુ બાબર વિના કઈ લગન થાય ભાડું લે બાબર તો જાનમાં જોઈ ને બાબુ જાનજાની વ્યવસ્થા આપણે કરવી પડે કા બરાબર છે મલવાન હા બધું બાબુ આ અમે તો ભાઈ તમે કોઈ જી ના ભાઈ મલવાન ઓ બાબુ બાબુ એક ગોર તો જો ગોર ને શું જરૂર છે ટકો કરે પછી હાથ છો કરવા જોઈએ ઓય બાપુ બાપુ ગોર તો જો ને ના એની વ્યવસ્થા હોય કે ન હોય આપણે ગોર લેતો જાય એટલે રાયડું નાખ્યા કરે કન્યા પધરાવો સાવધાન બે ત્રણ વાર રાયડું નાખે તા બે ત્રણ વાર કહું નથી સમજો ઓમ કન્યા પધરાવો સાવધાન બરાબર છે મલવાન એ વેલા હાર કન્યા પધરાવો અમાર મોડું થાય સાવધાન બરાબર છે મલવાન બીજું શું જોહે કીધું બાપુ ઓડિયું કર્યું લાડવાન માથે પાઈ ઓડિયું લાડવો પાઈ ના શું જરૂર છે સેલે દે નો બહુ ઈ તો જોઈ આવે થોડું હાલ લે કહાર બાર એને કેટલા વાના હોય બરાબર છે મલવાન બીજું હું તો હે બસ બાપુ આપણે બધી સારની તૈયારી ફૂલ તો ચાલો આટલું બધું તે માગ્યું કેદી લઈ ગયા તમે આ જોઈ કારે આવું તો કેટલા વર્ષથી તું આવ્યો પેલા તોય હજી પાંચ નહીં છું આપ લઈ જાવ પેલા કે પછી પેલા લઈ જાવ પછી વાંધો નહીં અડધી કલાક ઓલું હલ સમયના અનુસંધાને અહીંયા અમે રામકથાને વિરામ આપશું. આવતીકાલે રામકથાના પ્રસંગોમાં બાગ પ્રસંગ અને રાવણની જાન એ આવતીકાલે આપણે રાખશું, જેથી કરીને સમય આજે ઘણો લીધેલો છે. એટલે આજ જેમ પધાર્યા એમ આવતીકાલે પણ રાવણની જાન જોવા માટે પધારો એવું અમારું ભાવભર્યું આમંત્રણ. સમયને કારણ કે ઘણો બધો સમય જતો રહ્યો છે, પ્રસંગ લેશું તો 5 વાગવાની ગણતરી રહી, એટલા માટે આજના પ્રસંગને આપણે અહીંયા વિરામ આપશું.
એક્ટર ભાઈઓ ગરબો લેવા માટે પધારજો. ફેરવવાનું કાંઈ